અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાણે પોતે જ બીમાર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 1.5 વર્ષથી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને ખાસ કરીને સગર્ભા મહિલાઓને આ ગંદા પાણી અને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે, જેનાથી ચેપી રોગ ફેલાવાનો પણ ભય સતાઈ રહ્યો હોય છે। કીચડ એટલી હદે વધી ગયો છે કે ઇમરજન્સીના સમયે 108 કે અન્ય એમ્બ્યુલન્સ સીધી હોસ્પિટલ પહોંચી શકતી નથી। એમ્બ્યુલન્સને હાઈવેથી ગામમાં થઈને અંદાજે 1 કિલોમીટરનો લાંબો ફેરો ખાઈને આવવું પડે છે, જે કટોકટીના સમયે જીવલેણ સાબિત થઈ શકે છે। આ રસ્તેથી પસાર થતા શાળાના નિર્દોષ બાળકોએ દરરોજ ગંદા પાણીમાં પગ પલાળીને જવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા કોઈ નવી નથી। છેલ્લા 18 મહિનાથી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। મારું નામ ઝાલા ગુરુદત્તસિંહ છે। હું અહીં કોઠનો વતની છું અને સરકારી દવાખાના પાસે રહું છું। અહીંયા તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તે લગભગ 1 થી 1.5 વર્ષ પહેલાંની છે। એ પહેલાં પણ ઘણી બધી મોટી સમસ્યા હતી, પણ ધીમે ધીમે હવે વધે ઘટતી જાય છે। પણ એની જગ્યાએ આ પરિસ્થિતિ રહી એ છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુ જ છે। ગટરનું પાણી આ બાજુ લગભગ 50 ઘર છે, 50 ઘરના નાના નાના છોકરાઓ છે। તે હજી આ સમસ્યાના લીધે ઘણા બધા હેરાન થાય છે। મચ્છરનો ઉપદ્રવ રહે છે અને પંચાયતમાં પણ આની ઘણીવાર રજૂઆત કરી છે। તેઓ લોકો કહે છે કે અહીં રોડ મંજૂર થયો છે, પણ રોડ મંજૂર થયો છે તો રોડ ક્યારે બનશે તે હજુ કોઈને ખબર નથી। ટીડીઓને રજૂઆત કરી છે, સરપંચને રજૂઆત કરી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરી છે। એટલે આનું તાત્કાલિક ધોરણે નિકાલ આવે તેવી અહીંના લોકોની માગણી છે। અહીંના મેડિકલ ઓફિસરને પણ આપણે ઘણીવાર રજૂઆત કરી છે, પણ મેડિકલ ઓફિસરને કોઈ ધ્યાન ઉપર લેતા નહીં। એ કહે છે કે અમે લેટર મોકલ્યો છે। હવે લેટર મોકલ્યો હોય તો સરકારી દવાખાનું આટલું મોટું ગામ છે, પીએચસી, તો એનું તાત્કાલિક ધોરણે હજારો માણસો અહીંયા આવે છે દવા લેવા માટે, અને ગર્ભવતી મહિલાઓ પણ ઘણી બધી અહીંયા આવે છે। અને આજુબાજુના ગામનું મેઇન પીએચસી સેન્ટર અહીં છે। એમ્બ્યુલન્સને પણ જવામાં અગવડતા આવે છે। એટલે એને એમ્બ્યુલન્સનો તો મેઇન માર્ગ છે આ, અને અત્યારે એમ્બ્યુલન્સને આમ ફરીને બસ સ્ટેન્ડ થઈને આવવું પડે છે। હવે એમ્બ્યુલન્સ જેવી ગાડીઓને જો આવું ફરીને આવવું પડતું હોય એની જગ્યાએ આ રોડ જો બની જાય તો દર્દીઓને પણ જલ્દીથી આની રાહત મળે અને આજુબાજુના લોકો પણ આને સમસ્યાથી છુટકારો મળે। મારું નામ ચૌહાણ અજીતભાઈ કેશુભાઈ છે। હું સરકારી દવાખાના જોડે રહું છું। છેલ્લા 1 વર્ષથી આ સરકારી દવાખાના પાસે પાણી ગટરનું ભરેલું છે, તેનો કોઈ ઉપાય થતો નથી। અને આ આખા સરકારી દવાખાના જે એમ્બ્યુલન્સનો રસ્તો છે એ 1 વર્ષથી બંધ છે। તો આ મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો બીમાર પડે છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આનું નિરાકરણ કરવા હું કોઈ તમને વિનંતી કરું। આ બાબતે કોઈ લેખિતમાં જાણ કરી ખરી અધિકારીઓને? કોઈ આ બાબતે ફોન કરેલા, સરપંચને ફોન કરેલા, ટીડીઓને ફોન કરેલા કે ભાઈ કાલ કરીશું, આજ કરીશું, પણ કોઈનો રસ્તો થતો નથી। ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, ધોળકા, અમદાવાદ।